નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારોની અંદર। તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવામાનની ખતરનાક આગાહી એટલે કે મિત્રો પરેશ ગોસ્વામી જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસ રાજ્યમાં ખૂબ જ ઠંડી પડી રહેશે અને આ વર્ષ ઠંડી 2020 અને 22 વર્ષના ઠંડીનું રેકોર્ડ તોડે તેવી સંભાવના છે મિત્રો। અને 18-19 ડિસેમ્બર પછી આનાથી પણ વધારે ઠંડી પડવાની સંભાવના છે અને 31 ડિસેમ્બર આ ઠંડી 2020 અને 2022 વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના દેખાઈ રહી છે। આમાં છેલ્લા 7 વર્ષ રેકોર્ડ આ વર્ષ ઠંડી તોડે તેવી સંભાવના છે અને આવનાર દિવસોમાં ગુજરાત સિંગલ ડિજિટલ ઠંડી જોવા મળશે। ઠંડી સાથે પવનની સ્પીડ વધારે છે અને 15 તારીખ 4 દિવસ માટે પવનની સ્પીડ થોડી ઘટશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કેવાયસી અનાજ મળશે એટલે કે નાગરિક પુરવઠા અને ગ્રાહકોને બાબતો મંત્રી કુંવરભાઈ બાવળિયાએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે રાજ્યના જે રાશન કાર્ડ ધારકો કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવા પાત્ર અનાજ યથાવત રહેશે। તેમાં કોઈ ઘટાડો નહીં થાય। આ જ રીતે સરકારની અન્ય યોજના લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે અને કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકો અફવાઓથી ગેરમાર્ગ ન દોરવા તથા બિનજરૂરી ગભરાટ દૂર રહેવા અપીલ કરાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સ્માર્ટ મીટર મોટો નિર્ણય એટલે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યા હતા ત્યારે ગુજરાત સ્માર્ટ મીટર લઈને DGVCL જણાવ્યું છે કે જે પણ મીટર માટેની નવી અરજી આવશે તેમજ જ્યાં સોલર પેનલ લગાવવામાં આવશે ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવશે। જેમાં સ્માર્ટ મીટર હવે રિચાર્જ નહીં કરાવવું પડે, બિલ સિસ્ટમ જ રહેશે તેમજ યોજના મરજિયાત કરાઈ છે। હવે પ્રીપેઇડ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે છે અને જ્યાં સ્માર્ટ મીટર હશે તે તમામ મહિનાની અંત બિલ ભરવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં યોજના અધૂરી એટલે કે ગઈકાલે ગુજરાત વિધાનસભા રજૂ થયેલો કેંગ રિપોર્ટ મોટો ખુલાસો થયો છે। જે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજના છે જેને ડેડલાઇન 31 માર્ચ 2024 તે પહેલા હતી, આમ છતાં તો હજુ પણ અધૂરી છે। આ 213 યોજના બજેટ 12 કરોડ છે। આ સિવાય રિપોર્ટ સામે આવ્યું છે કે કેન્દ્ર સરકાર યોજના માટે રાજ્ય સરકાર જે એન્જિનિયર્સ બનાવી છે તેમના ખાતામાં 8 કરોડ વપરાશ વગર પડ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું એટલે કે ખેડૂતો જણાવ્યું છે કે ભાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સાહેબ ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે મિત્રો। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદી થયું સસ્તું એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 71,450 રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,350 રૂપિયા હતો જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 980 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 77,940 રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,820 રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 92,500 રૂપિયા થયો છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર એટલે કે કેન્દ્ર સરકાર દેશભરમાં આધાર યુઝરની મોટી રાહત આપી છે। સરકાર ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાઈ છે અને મફત આધાર કાર્ડ અપડેટ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે। આનો અર્થ એ થયો છે કે UID વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી આધારને મફત અપડેટ કરી શકશે। નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષ આધારની તેમની માહિતી અપડેટ કરવી પડશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત એટલે કે ગુજરાત રાજ્યની અંદર ભાગ્યાત ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે
તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર ભાગ્યાત ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટર ભાગ્યાત ખેતી માટે તાલીમ અને નિર્દેશ આપવામાં આવશે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ ભાગ્યાત ખેતી વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય ભાગ્યાત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવાની મદદ કરે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, વૃદ્ધા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન એટલે કે આ યોજના લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમ રોકાણ કરવું પડશે. આ રકમ 55 થી 200 રૂપિયા વચ્ચે હશે. આ પછી તેમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે. એટલે કે મિત્રો, આખા વર્ષ ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેથી જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને પાક ધિરાણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજવા લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો. એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમને ખેડૂત પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂત કરી રહ્યા છે. બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે.